દાખલા નંબર 9 માધવ રાધા અને ગોપી 1/2 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. હવે પાકું સરવૈયું તો તમે જોઈ શકો છો. એના પછી નીચે વધારાની માહિતી સ્વરૂપે હવાલાઓ આપેલા છે અને નીચે આપણને એક લીટી કહ્યું છે પાકા સરવૈયાની નીચે કે રાધા તારીખ 1/4/2016 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે એટલે જે હવાલો આપ્યા છે હવાલાઓને આધારે હવે નક્કી કરવાનું છે. એમાં 6 નંબરનો પોઈન્ટમાં એક એ લોકોએ કહ્યું છે કે રાધાને ₹5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા એવો ઉલ્લેખ કરેલો છે. એટલે એ પ્રમાણે આપણે કરીશું. એના પછી કહ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો અને રાધાનું લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો. એટલે આપણે રાધાની લોનનું ખાતું પણ બનાવવાનું કહ્યું હતું. મેં મેસેજમાં તમને કહેલું છે. હવે ખાસ हेलो सर. બોલો. हाँ सर, आ બધા દાખલામાં પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા હતું, તો આમાં જવાબદારી અને મિલકતો કેમ? મૂડી દેવાનું બીજું નામ છે જવાબદારી અને મિલકત લેનાનું બીજું નામ છે મિલકતો. આ ધ્યાનમાં રાખજે. ફરીથી કહું છું, મૂડી દેવા એ બંને એક આંતરિક મૂડી એ આંતરિક જવાબદારી છે અને દેવા એ બાહ્ય જવાબદારી છે. એ બંને ભેગા થાય એટલે કહેવાય જવાબદારી જ. અને મિલકત અને લેના એ બંને મિલકતોના મથાળા નીચે જ આવે છે, જેને આપણે મિલકત લેના લખતા હતા. હવે ખાલી મિલકતો લખીને આપે તો પણ ચાલે. એટલે ધ્યાનમાં રાખજે. હવે આપણે સૌ પ્રથમ જે ઉપરની 9મા નંબરમાં પહેલું હેડિંગ આપ્યું છે એમાં તમે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું છે એ જુઓ તમે. એમાં બધાના છેદ અલગ અલગ છે. એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું, જ્યારે પણ આ રીતનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય ત્યારે એ નફા નુકસાનનું પ્રમાણ સાદું બનાવવાનું. તો આપણે સૌથી પહેલા ગણતરીના પેજ ઉપર જઈએ છીએ અને એમાં તમારે નફા નુકસાનનું પ્રમાણ સાદું બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા લખીએ છીએ કે ભાગીદારના નામ માધવ રાધા ગોપી. નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હતું 1/2 1/3 1/6. એના પછી વાક્ય લખજો કે બધાના છેદ સરખા કરતા. એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં જે નીચે છેદ છે 2 3 6, તો એ છેદ હવે સરખા કરવાના છે. તો સરખા કરવા માટે હવે આપણે શું કરવાનું છે એ જ પ્રમાણે કે લસા જેને કાઢતા આવડતો હોય તો એ લસાની રીતે કરશે, નહીં તો પછી ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકો છો. હવે ધારો કે અહીંયા 2 × 3 એટલે 6, તો 6 કરીએ તો અહીંયા 6 લાવવા માટે 3 વડે ઉપર નીચે ગુણી લીધા એટલે 3/6. 3 × 2 કરું તો 6 થઈ જાય નીચે, એટલે ઉપર નીચે 2 વડે ગુણ્યા એટલે 2/6. અને નીચે તો અહીંયા 6 છે જ, એટલે અહીંયા ઉપર નીચે 1 વડે જ ગુણવાની જરૂર પડી. તો આમ નફા નુકસાનનું પ્રમાણ તમે જોઈ શકો છો 3/6, 2/6 અને 1/6. હવે ત્રણેયના છેદ સરખા થઈ ગયા એટલે છેદને કાઢી નાખીએ તો એનું પ્રમાણ લખાય 3/2/1. નફા નુકસાનનું જૂનું પ્રમાણ શું થયું 3/2/1. આ યાદ રાખજો. એટલે આ ગણતરી પહેલા લખી નાખો આટલી 4 લીટી. લખાઈ ગયું છે. ઓકે. હવે સર 2 મિનિટ. હા હા લખી નાખ ભાઈ, લખી નાખ. જવા દો સર. હવે ફરીથી પ્રશ્ન ઉપર આયા આપણે. હવે એ પ્રમાણ તો સાદા સ્વરૂપમાં થઈ ગયું આપણું, સમજી લો. હવે એના પછી આપણે શરૂઆત કરીએ છીએ દર વખતે મૂડી ખાતા અને રોકડ બેંક ખાતાથી શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા મૂડી ખાતામાં માધવ રાધા અને ગોપીનું મૂડી ખાતું તો બનાવવાનું જ છે, એ ધ્યાનમાં રાખજો. એના પછી રોકડ બેંક ખાતું પણ બનાવવાનું છે, બરોબર. હવે અહીંયા ખાલી એટલું જોઈ લેવાનું કે છેલ્લે ક્યાં પણ આપણને ચાલુ ખાતે એવો કોઈ શબ્દ આપ્યો નથી ને રકમમાં નીચે ક્યાં પણ. જો ચાલુ ખાતે શબ્દ આપેલો હોય તો ચાલુ ખાતું બનાવવું પડે છે, એ ધ્યાનમાં રાખજો. અત્યારે ચાલુ ખાતે અહીંયા કોઈ છે નહીં, તો ચાલુ ખાતું બનાવવાનું નથી. તો આપણે સૌથી હવે પહેલા અસર આપીશું મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ યાદ રાખજો. તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા, જેમાં માધવ રાધા અને ગોપીની મૂડી 1,36,000, 50,000 અને 54,000. એ રીતે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ
બાકી આગળ લાવ્યા જેમાં રકમ છે 12,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા જેમાં રકમ છે 12,000 રૂપિયા. લખી નાખો. જવા દો. એના પછી આગળ હવે હવાલાઓની અસર આપી છે. તેમાં હવાલા નંબર 1, પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પેટન્ટની કિંમતમાં 20% ઘટાડો કરવાનું કહ્યું છે આપણને. તો પેટન્ટ નામની મિલકત જે 35,000 ની આપણને આપેલી છે, 35,000 માં 20% એટલે 7,000 રૂપિયાનો ઘટાડો થયો. એટલે 7,000 રૂપિયાની મિલકત ઘટે એટલે નુકસાન. તેની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખો પેટન્ટ ખાતે, અને એની અંદર રકમ લખી નાખો 7,000 રૂપિયા. એના પછી પેટન્ટની કિંમતમાં ઘટાડો થયો, 35,000 ની મિલકતમાં 7,000 નો ઘટાડો બાદ કરીએ એટલે એની હવે નવી કિંમત 28,000 રૂપિયા થઈ ગઈ. જે પાકા સરવૈયામાં હવે આપણે મિલકત લેના બાજુ લખીશું પેટન્ટ ખાતે અને રકમ 28,000 રૂપિયા. લખી નાખો. જવા દો. એના પછી એ જ હવાલામાં કહ્યું છે જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. ફરીથી ધ્યાનમાં રાખજો અહીંયા, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. સુધી શબ્દ હોય એટલે તમારે એનો અર્થ કરવાનો છે રાખવી, એટલે કે 90% રાખવાની છે. એટલે આપણે ઘટાડવાના કેટલા થયા? 10%. તો મકાન આપણા ચોપડામાં છે 75,000 નું. 75,000 ના 10% એટલે 7,500 ઘટાડવાના છે. એટલે નુકસાન. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાન ખાતે 7,500, મકાન ખાતે 7,500, અને મકાનની કિંમત 75,000 માંથી 7,500 બાદ કરશો એટલે એની નવી કિંમત 67,500. નવા પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ મકાન ખાતે લખી નાખો 67,500. મકાન ખાતે 67,500. લખાઈ ગયું? હા સર. એના પછી 2 નંબરનો પોઈન્ટ, કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. કામદાર વળતર અનામત એટલે કે આપણે જે કામદારોને વળતર આપવાની જોગવાઈ કરવાની હોય તે વળતર અનામત પેટે જવાબદારી એટલે કે દેવું આપણી ઉપર નક્કી થયું 30,000 નું. તો હવે એના માટેનું ફંડ કેટલું છે આપણી જોડે, પહેલા એ જોવાનું. તો ફંડ આપણી જોડે છે 24,000 રૂપિયા. આપણે ચૂકવવાના આયા 30,000 અને આપણી જોડે ફંડ છે ખાલી 24,000. તો વધારાનું નુકસાન જે આવ્યું 6,000 વધારે ચૂકવવા પડશે ને, તો એ 6,000 નું વધારાનું નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. બીજું, આ જે દેવું આવ્યું છે એની એક અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામતની જવાબદારી ખાતે 30,000. તો પહેલા આપણે પાકા સરવૈયામાં અસર આપીએ છીએ એની. પાકા સરવૈયામાં મૂડીની નીચે 2-3 લીટી છોડીને પછી અસર આપજો. કામદાર વળતરના દાવા ખાતે જેમાં લખો 30,000 રૂપિયા. કારણ 30,000 હવે આપણે ચૂકવવા પડશે, જે આપણું દેવું કહેવાશે. એટલે મૂડી દેવા લખો કે જવાબદારી લખો એક જ છે અહીંયા, તમે એમાં કોઈ ફેરફાર પડશે નહીં. અસર અપાઈ ગઈ? હા સર. હા સર. હા, તો હવે બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કેમ કે આપણી જોડે ફંડના અંદર પૈસા ઓછા છે, 6,000 નું નુકસાન વધારે આવેલું છે, તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતરના દાવા ખાતે 6,000 રૂપિયા. જેટલા પૈસા ઓછા પડ્યા એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુથી લઈશું. એટલે કે નુકસાન આવ્યું એ નુકસાન લખ્યું આપણે. આગળ જઈએ. હા, એના પછી 3 નંબરનો પોઈન્ટ, દેવાદારો પર ગાલખાત અનામત 5% થી વધારવી. થી અહીંયા જોડજો, શબ્દ નજીકમાં આપેલો છે અડીને. અમુક વાત આપણે એ શબ્દને ધ્યાનમાં ના રાખીએ તો ભૂલ થઈ જાય છે. દેવાદારો પર ગાલખાત અનામત 5% થી વધારવી. એટલે જે 80,000 છે એના 5% એટલે 4,000. એ 4,000 જૂની ગાલખાત અનામતમાં ઉમેરીને વધારવાના છે. શબ્દ ફરીથી સાંભળજો, રિપીટ કરું છું. અહીંયા 5% થી વધારવાનું કહ્યું છે. એટલે આપણા જે દેવાદારો છે
એ દેવાદારોના 5%, 4,000 રૂપિયા. એ 4,000 રૂપિયાનો વધારો કરવાનો છે, એટલે કે જે જૂની ગાલખાત છે એની અંદર આપણે 4,000 રૂપિયા ઉમેરીને નવી ગાલખાત અનામત હવે થશે આપણે 9,000 રૂપિયા. આ ધ્યાનમાં રાખજો. એટલે નવી ગાલખાત અનામત કેટલી લખવાની? 9,000 રૂપિયા. એમાંથી જૂની આપણે બાદ કરીશું 5,000 રૂપિયા. તો 4,000 નું જે વધારાનું નુકસાન આવવાની શક્યતા ઉભી થઈ, એટલે નુકસાન એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કોઠા સ્વરૂપે હવે આપણે લખીએ છીએ. તેમાં લખો ગાલખાત અનામત હવાલાની 9,000 રૂપિયા અને એમાંથી બાદ કરીએ આપણે ગાલખાત અનામત જૂની 5,000 રૂપિયા. એટલે 9,000 નવી હતી, 5,000 જૂની છે, એટલે 4,000 નો વધારો કર્યો. આપણને વધારવાનું કહ્યું ને ગાલખાત અનામત. અત્યારે આની પહેલી અસર આપણે અહીંયા આપી છે, પરંતુ તમારે પહેલી અસર પાકા સરવૈયામાં આપવાની છે, ધ્યાનમાં રાખજો. આ લખી નાખો, પછી પાકા સરવૈયામાં અસર લખાઈ દઉં છું. જવા દો. પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારો લખો 80,000 રૂપિયા. એમાં ગાલખાત અનામત હવાલાની 9,000 રૂપિયા લખો અને 80,000 માંથી 9,000 બાદ કરશો એટલે 12ના કોલમમાં 71,000 રૂપિયા લખી નાખો. અહીંયા બાદ ગાલખાત અનામત લખ્યું એની જોડે તમે હ લખી નાખજો, હવાલાની એટલે કે નવી, એવું ધ્યાનમાં રહે આપણને. લખાઈ ગયું? એના પછી આગળ 4 નંબરનો પોઈન્ટ, રાધાને પાઘડી પેટે રૂપિયા 40,000 ચૂકવવા, એવું કહ્યું છે. રાધાને આપણે કેટલા આપવાના છે? 40,000 આપવાના છે. હવે 40,000 કોણ આપશે? જવાબ કોઈ આપશે? આ રાધાને 40,000 પાઘડીના ચૂકવવાના છે, એ કોણ આપશે? સર હું આપું? હા, સર માધવ અને ગોપી આપશે સર પાઘડી એમની મૂડીમાં. એમની સર મૂડીમાં. ખોટું. જવાબ બોલો. જે ખોટું જેને બોલે લાભ થયો છે, બોલો દિવસ. હા, જેને લાભ થયો હશે એ આપશે. કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. ના, એના લાભના પ્રમાણમાં. પ્રમાણમાં. હા, જેને લાભ થયો હશે એ પોતાના લાભના પ્રમાણમાં આ પાઘડીની રકમ ચૂકવશે. યાદ રાખો, હા તો એમસીક્યુ માં અને સવાલમાં પૂછાય છે. ધ્યાન રાખજો, ક્યારે પણ તમને એમસીક્યુ અથવા સવાલ પૂછે કે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થતો હોય તેને ચૂકવવાની પાઘડીની રકમ કોણ આપશે, એવો સવાલ પૂછે, અથવા એમસીક્યુ માં ઓપ્શનમાં પણ પૂછી શકે. તો ધ્યાનમાં રાખજો, એમાં એવું લખવાનું કે ચાલુ રહેનાર ભાગીદારોમાં જે ભાગીદારોને લાભ થયો, એટલે કે શોર્ટમાં કહીએ તો જે ભાગીદારોને લાભ થયો હોય એ એમના લાભના પ્રમાણમાં આ પાઘડીની રકમ ચૂકવી આપશે. આ ધ્યાનમાં રાખજો, લાભના પ્રમાણમાં પાઘડીની રકમ ચૂકવી આપશે. હવે આપણે એના માટે જરૂરી ગણતરી લખવાની છે, તો જરૂરી સમજૂતીના પેજ ઉપર આવી જાઓ અને ત્યાં જરૂરી ગણતરી આપણે લખાઈ દઈએ છીએ બધી, તો એ પ્રમાણે તમે લખી નાખો. રાધાને ચૂકવવાની પાઘડીની રકમ બરાબર 40,000. આપણને કહી દીધું છે કે રાધાને કેટલા પૈસા ચૂકવવાના છે? 40,000 રૂપિયા. હવે અહીંયા ધ્યાન આપજો, તમે આખી રકમ જોશો તો એમાં ખાલી જૂનું પ્રમાણ આપેલું છે, પણ નવું પ્રમાણ આપેલું નથી. કે આપણ દાખલામાં ધ્યાનથી ઉપરથી લઈને છેક નીચે સુધીની રકમ ચેક કરશો તો એમાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું નથી ક્યાં પણ. અને જ્યારે પણ નફા નુકસાનનું નવું પ્રમાણ, લાભ કે લાભનું પ્રમાણ આપેલું ના હોય ત્યારે તેવા સંજોગોમાં તેમનું જૂનું પ્રમાણ જ, ચાલુ રહેનાર ભાગીદારોનું જૂનું પ્રમાણ જ એ એમનું લાભનું પ્રમાણ પણ ગણાય છે. એટલે કે હવે ચાલુ રહેનાર રાધા કેન્સલ થઈ ગઈ, ધ્યાનમાં રાખજો, રાધા જાય છે એટલે રાધાનું પ્રમાણ કેન્સલ. તો હવે જુઓ 3/6 અને 1/6 માં લસા સરખો જ, એટલે છેદ સરખા જ, છેદને કાઢીએ તો પ્રમાણ કયું વધ્યું? 3:1. એટલે આપણે અહીંયા લખ્યું છે માધવ અને ગોપી તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 3:1 ના પ્રમાણમાં રાધાને પાઘડીની રકમ ચૂકવશે. વાક્ય રચના લખી નાખો બંને. લખાઈ ગયું છે, જવા દો આગળ. ઓકે, હવે એની પહેલી અસર આપણે મૂડી ખાતામાં આપવાની. હા, લખી નાખ ભાઈ, લખી નાખ. જેને બાકી હોય લખી નાખો.
થઈ ગયું સર. ઓકે, હવે આગળ જઈએ છીએ આપણે મૂડી ખાતા ઉપર. મૂડી ખાતામાં સૌથી પહેલા આપણે પાઘડીની અસર આપવાની છે. તો એમાં ધ્યાન આપજો કે રાધાને 40,000 મળવા જોઈએ, જે માધવ અને ગોપી તેમના મૂડી ખાતામાં ઉધાર બાજુથી લઈને રાધાને આપશે. એટલે રાધામાં અહીંયા આપણે લખવાનું છે માધવના મૂડી ખાતે, અને પછી બીજું નામ લખવાનું ગોપીના મૂડી ખાતે. હવે એને આપણે આપવાના છે 40,000. તો 40,000 એ 3:1 એટલે 30,000 આના અને 10,000 આને 3:1 માં વેચશો એટલે 30,000 અને 10,000 એ રીતે આવશે. તો લખી નાખો એમાં રકમ 30,000 અને 10,000 રૂપિયા રાધાના ખાનામાં. હવે માધવ અને ગોપીના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે ત્યાં લખવાનું રાધાના મૂડી ખાતે. કેમ કે માધવમાંથી કોને પૈસા લીધા? રાધાએ. ગોપીના મૂડીમાંથી કોને પૈસા લીધા? તો કે રાધાએ. એટલે અહીંયા નામ લખવાનું રાધાના મૂડી ખાતે. તો ઉધાર બાજુ લખો રાધાના મૂડી ખાતે. માધવમાંથી લીધા 30,000 અને ગોપીમાંથી લીધા 10,000 રૂપિયા. એટલે આ પાઘડીની આમનોંધ લખવી હોય તો આ પ્રમાણે થાય કે માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે જમા. લખાઈ ગયું સર. જવા દો. હવે એના પછી આગળ પ્રશ્ન ઉપર જઈએ છીએ આપણે. તેમાં હવે જુઓ 6 નંબરનો પોઈન્ટ, સોરી 5 નંબરનો પોઈન્ટ. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના રૂપિયા 3,000 માંથી 500 મળ્યા. એટલે કે અગાઉના વર્ષે, જે વર્ષ પૂરું થઈ ગયું છે તે વર્ષની વાત છે. અગાઉના વર્ષે માંડી વાળેલ એટલે કે જે આપણે પૈસા ગાલખાત સ્વરૂપે ડૂબી ગયા હતા એ આપણે ગાલખાતમાં લખેલા હોય એટલે ચોપડામાં એને શું કર્યું? દેવાદાર માંથી કાઢી નાખેલા હોય એવા ગાલખાતના 3,000 માંથી 500 રૂપિયા આપણને કોઈ પાછું આપી ગયું, તો એ આપણા માટે શું કહેવાય? ગાલખાત પરત. ચાલુ વર્ષે ડૂબેલા પૈસા પાછા આવે તેને શું કહેવાય? ગાલખાત પરત. અને એ ગાલખાત પરત આપણા માટે ચાલુ વર્ષમાં નફાનું કામ કરે છે. કઈ આપણે તો પૈસા ડૂબી ગયા હતા, હવે ડૂબેલા પૈસા પાછા આવે તો ચાલુ વર્ષમાં એને શું ગણાય? નફો. તો એ નફા સ્વરૂપે એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપો અને ત્યાં લખજો ગાલખાત પરત ખાતે 500 રૂપિયા. 3,000 માંથી 500 આયા એટલે ખાલી 500 જ લખવાના છે, આ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા સવાલની અંદર એવું આપેલું હતું કે 500 રૂપિયા મળ્યા, તો મળ્યા એટલે રોકડ સ્વરૂપમાં મળ્યા છે. તો એની બીજી અસર રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આપી દો. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખો ગાલખાત પરત ખાતે 500 રૂપિયા. બંને અસર અપાઈ ગઈ. હા સર. હવે પ્રશ્ન ઉપર જઈએ છે. હવે 6 નંબર. હા બોલો. અને બીજા 2500 નું શું કરવાનું? 2500 રૂપિયાનું આપણે કઈ નથી કરવાનું. આપણે એક વસ્તુ સમજ કે ધારો કે તે મારી જોડે 11 માં ટ્યુશન રખાયું હતું. વાત સાંભળજે. 11 માં ની ફી હતી 10,000 રૂપિયા, પણ એમાં તે મને 3,000 ગાલખાત આપી, ટોપી આપી એમ સમજ. તો હવે 11 માં નો તો હિસાબ પૂરો થઈ ગયો એવું સમજ. એ વખતે મેં તારું નામ વાત કરી દીધું કે ભાઈ હવે ટોપી આપી એટલે હું તો હવે ભૂલી ગયો કે હવે છોડી દેવાના પૈસા, એમ મારા પૈસા ડૂબી ગયા એટલે એ વખતે નુકસાનમાં લખાઈ ગયા હવે 3,000 રૂપિયા. હવે ચાલુ વર્ષે પાછો તું આવ્યો એટલે એ વખતે તે મને એવું કહ્યું કે સાહેબ ગઈ સાલના જે 3,000 રૂપિયાની ટોપી આપી એમાંથી અત્યારે હું તમને 500 આપું છું પાછા. તો ચાલુ વર્ષે 500 રૂપિયા મારા માટે શું થાય? ફાયદો. 2500 રૂપિયા તો મારા નુકસાનમાં લખાયેલા જ છે ગઈ વખતમાં, એવું સમજી લે. હવે એટલે 2500 નું આપણે કઈ નથી કરવાનું. ચાલુ વર્ષમાં એ નુકસાન બતાવાય નહીં, કઈ આપણે ગયા વર્ષે નુકસાનમાં નાખી દીધા છે ઓલરેડી એને. એટલે ચાલુ વર્ષે એને કઈ કરવાનું નહીં. આપણને ચાલુ વર્ષે જેટલા મળ્યા એની જ આપણે અસર આપવાની. ઓકે. હવે માઇક બંધ કરી દે એટલે આપણે આગળ જઈએ. 6 નંબરનો પોઈન્ટ. રાધાને રૂપિયા 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. હવે અહીંયા ધ્યાન આપજો, જ્યારે પણ તમને લોન ખાતું બનાવવાનું કહેલું હોય દાખલામાં, તે લોનને લગતું ખાતાની જે પણ અસર હોય, વ્યાજની કે લોન ખાતાની અસર, એ સૌથી છેલ્લે આપવાની. આપણે પહેલા આપણે જે રીતે રેગ્યુલર દાખલો કરીએ છીએ, લોન ખાતા વગરનો જે રીતે આપણે દાખલો કરીએ છીએ એ રીતનો આખો પહેલા દાખલો પૂરો કરી દેવાનો છે બધાએ, પછી લોન ખાતાની અસર આપતું રહેવાનું છે. એ પણ ધ્યાનમાં રાખજો. તો અત્યારે ફક્ત આપણે આગળનો પોઈન્ટ જ લઈશું કે રાધાને 5,000 રોકડા ચૂકવવા.
તો રાધાને પૈસા ચૂકવીએ તેની મૂડી ઘટે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ બેંક ખાતામાં જમા બાજુ રાધાના મૂડી ખાતે. તો આપણે અસર આપી દઈએ બંનેમાં, મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં. તો અહીંયા લખીએ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે અને રાધાની અંદર લખીએ 5000 રૂપિયા. સર હા બોલો. કઈ ખબર ના પડી છે, ફરીથી સમજાવો. રાધાને ધંધામાંથી 5000 ચૂકવવાના છે આપણે. તો ધંધામાંથી 5000 જાય તો આપણા રોકડમાંથી તો જાવક થઈ, અને બીજું રાધાની જે મૂડી હોય એ પણ ઓછી થાય ને. એ પૈસા લઈ જાય તો એની મૂડી શું થાય? ઘટે. એક પ્રકારનો ઉપાડ થયો ને એનો. અને ઉપાડ કઈ બાજુ લખાય? મૂડી ખાતામાં ઉધાર બાજુ. એટલે આપણે ત્યાં ઉપાડની જગ્યાએ શબ્દ રાખવાનો છે રોકડ ખાતે, કારણ કે અત્યારે આપણે રોકડા ચૂકવીએ છીએ એટલા માટે ડાયરેક્ટ અસર આપવાની છે. હેલો સર. બોલો. સર આમાં આ રોકડા ચૂકો હા, એમાં કઈ આ લોકો પ્રમાણમાં નહીં જોતા કે ભાઈ આ પ્રમાણમાં આ લોકો હાલશે ને આ પ્રમાણમાં આ લોકો હાલશે? ભાઈ ધંધામાંથી મૂડીના પૈસા આપવાના છે, કોઈ પર્સનલ નથી આપવાના કોઈ ભાગીદારે. મૂડી તો એને ધંધાને આપેલી છે. એટલે ધંધામાંથી એ મૂડીના પૈસા માંગે છે. એ તમારી જોડે પાઘડીના પૈસા નથી માંગતો. પાઘડીમાં એવું હોય, પણ મૂડીના પૈસા ધંધાને આપેલા છે એટલે ધંધામાંથી એ મૂડીના પૈસા પોતાના પૈસા લઈ જાય છે. આપણી જોડે એક્સ્ટ્રા પૈસા માંગતો નથી કે હું આપું કે એ આપે, એવું નથી હોતું આમાં. બરોબર. હવે તો અહીંયા રોકડ ખાતે રાધામાં લખો ઉધાર બાજુ 5000 અને રોકડ બેંક ખાતામાં જમા બાજુ લખો રાધાના મૂડી ખાતે 5000 રૂપિયા. બંને બાજુ અસર આપી દો. જવા દો સર. હા, હવે આગળ પ્રશ્ન ઉપર જઈએ. સર ઉભા રહો 2 મિનિટ. હા, 2 લખી મિનિટ નાખ. ઉભા રહો. જવા દો. હવે આગળ સૌથી પહેલા આપણે મિલકતો બાજુ જૂની પાઘડી કે એકત્રિત નુકસાન આપેલું હોય તેની અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચવાનું છે. જૂની પાઘડી તો છે નહીં, પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલું છે. હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે પણ મિલકતો બાજુ કે દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ આમ નજર કરતા હો ત્યારે આ રીતના છુપા હવાલા પણ આપેલા હોઈ શકે. રોકાણો કરીને જુઓ લખ્યું છે રોકાણો, પછી બ્રેકેટમાં શું લખ્યું છે? બજાર કિંમત ₹64,000. દેખાય છે ને બધાને? રોકાણો જેની અંદર બજાર કિંમત ₹64,000. બજારમાં અત્યારે એની કિંમત કેટલી છે? 64,000. અને આપણા ચોપડામાં કેટલી છે? 58,000. તો એ હવાલાને પણ આપણે ધ્યાનમાં રાખવો પડે. આ રીતે આને કહેવાય છુપો હવાલો. તો આની અસર હવે આપણે આપીએ તો 58,000ની અત્યારે બજારમાં કિંમત 64,000 થઈ એટલે આપણને 6,000 નો ફાયદો થયો. એટલે પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, અને બીજી અસર નવા પાકા સરવૈયામાં હવે નવી કિંમત લખવાની 64,000. તો એ પહેલા અસર આપી દઈએ છીએ આપણે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણો ખાતે 6,000 રૂપિયા. રોકાણો ખાતે 6,000 રૂપિયા. અને નવા પાકા સરવૈયામાં રોકાણોની નવી કિંમત લખી નાખો. સોરી, સ્ટોકની નીચે છે રોકાણો. લગભગ રોકાણો ખાતે 64,000 રૂપિયા. સ્ટોક પછી લખજો, તમે રોકાણો લખજો પહેલા. રોકાણો ખાતે 64,000 રૂપિયા. લખાઈ ગઈ અસર? હા સર. હવે આપણે એકત્રિત નુકસાનની વાત કરતા હતા તો એમાં તમે જોઈ શકો છો પ્રશ્નની અંદર જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો છે. જૂની પાઘડી આપી નથી. તો જાહેરાત ઝુંબેશ ખર્ચને આપણે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું છે 24,000 ને. એટલે કે 3:2:1 ના પ્રમાણમાં મૂડી ખાતામાં ઉધાર બાજુ લખો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 12,000, 8,000, 4,000. અસર અપાઈ ગઈ. હવે એના પછી એ જ રીતે જવાબદારી બાજુ એકત્રિત નફાની કોઈ બાકીઓ આપેલી હોય તે વેચવાનું છે. હવે જુઓ રોકાણોની અંદર કિંમતમાં વધારો થયો તો એટલે એનું જે ફંડ છે એમાં કોઈ નુકસાન આવ્યું નથી, તો એ ફંડ આપણું આખું એકત્રિત નફાનું સ્વરૂપ છે. તો એકત્રિત નફા સ્વરૂપે આપણે 12,000 ને વેચી દેવાના છે. કામદાર વળતર અનામત એની સામે 30,000 નો દાવો આવ્યો હતો એટલે એ તો પૂરું થઈ ગયું છે આપણે, એટલે એને વેચવાનું નથી.
આ ધ્યાનમાં રાખજો. એટલે ખાલી રોકાણ વધઘટ ભંડોળ વેચી દેવાનું છે 12,000 રૂપિયા. તો એ પહેલા વેચી દઈએ. મૂડી ખાતામાં જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 6,000 4,000 2,000 રોકાણ વધઘટ ભંડોળ ખાતે 6,000 4,000 2,000 જવા દો સર. એના પછી હવે તમારે શું કરવાનું છે? મિલકતોમાં જે મિલકતોનો કોઈ હવાલો આવેલો ના હોય એવી મિલકતો અને એ જ પ્રમાણે જે દેવાઓનો કોઈ અસર આવી ના હોય એવા દેવાઓ એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં પહેલા લખી દેવાના છે. તો દેવા બાજુ આપણે બાકી છે એ લખી નાખીએ છીએ આપણે. લેણદારો અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને એની રકમ લખી દઈએ છીએ આપણે 50,000 અને 15,000 રૂપિયા. મિલકતોમાં બધી મિલકતો લખાઈ ગઈ છે એટલે કોઈ બાકી નથી. સ્ટોક બાકી છે, સોરી, સ્ટોકની રકમ બાકી છે. સ્ટોકની રકમ લખી દઈએ છીએ આપણે 62,000 રૂપિયા. સ્ટોકની કિંમત લખી નાખજો 62,000 રૂપિયા. મિલકત લેના બાજુ સ્ટોક કરીને બાકી છે. ઓકે. અને મૂડી દેવા બાજુ લેણદારો અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એ બંને લખી નાખો એટલે તમારે મોસ્ટલી હવે પાકા સરવૈયાની બધી અસરો પૂરી થઈ ગઈ છે. તો હવે સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપર જઈએ અને ત્યાં જઈને નફો કે ખોટ શોધવાનો છે. તો જુઓ અહીંયા 7 ને 7,500 એટલે 14,500 ને 6 20,500 20 ને 4 24,500. તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો થયો તમારો 24,500. એ સરવાળો આપણે જમા બાજુ લખી નાખો. એમાંથી 6,500 બાદ કરો એટલે તફાવતની રકમ આવી 18,000. એનાથી ઉપર 3 લીટી છોડીને લખો ત્યાં ખોટ મૂડી ખાતે લઈ જઈએ. અંદરના કોલમમાં ભાગીદારોના નામ લખો અને એને નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દો. 9,000 6,000 3,000. થઈ ગયું સર. હવે આ જે ખોટ આવી છે એ ખોટ સર ઉભા રહો. હવે આ જે ખોટ આવેલી છે એ ખોટ મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાની છે આપણે. ત્યાં લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ અને જે ખોટ આવી છે એ ખોટની રકમ લખી નાખો 9,000 6,000 3,000 9,000 6,000 3,000. અને એ લખાઈ જાય એના પછી જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું જ ફક્ત પહેલા મૂડી ખાતાનો સરવાળો કરવાનો છે આપણે. અત્યારે કોઈ હવે એન્ટ્રી બાકી નથી, ધ્યાનમાં રાખજો. એટલે 50 ને 30 80 80 ને 10 90 ને 4 94,000 થયું. રાધાનો જમા બાજુનો સરવાળો 94,000. એ 94,000 સરવાળો રાધાની ઉધાર બાજુ લખી નાખો અને એમાંથી ઉપરની રકમ બાદ કરીએ તો 8 ને 6 14 ને 5 19,000 બાદ કરશો એટલે તફાવતની રકમ આવી 75,000 રૂપિયા, જે એના લોન ખાતે લઈ જવાની છે. એટલે અહીંયા લખ્યું રાધાની લોન ખાતે. રાધાની લોન ખાતે 75,000 રૂપિયા. હવે એના મૂડીના પૈસા જેમાં ગયા છે રાધાની લોનમાં જતા રહ્યા. તો રાધાની લોન ખાતું હવે તમે બનાવેલું છે, ધ્યાનથી જુઓ. રાધાની લોન નું ખાતું તમારા ચોપડામાં તમે ક્યાં બનાવેલું છે જુઓ. એન્ટ્રી લખાઈ ગઈ છે આ? હા સર. સાહેબ હા. તો હવે રાધાની લોનના ખાતામાં હવે અહીંયા જમા બાજુ આપણે જે તારીખે એનું નિવૃત્તિ કરી છે એ તારીખ પહેલા લખવાની છે. જે તારીખે નિવૃત્તિ થઈ એ તારીખ 1/4/2016. હવે મૂડીના પૈસા લોનમાં આવ્યા છે, ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા લખવાનું રાધાના મૂડીમાંથી લોનમાં પૈસા ટ્રાન્સફર થયા. એટલે હવે અહીંયા કેટલા પૈસા ટ્રાન્સફર થયા? 75,000 રૂપિયા. એટલે રાધાની લોનમાં 75,000 રૂપિયા જમા બાજુ લખી નાખો. લખાઈ ગયું.
હવે આ લોન ખાતું હવે આપણે છેલ્લે કરીશું. અત્યારે બીજા પાકું સરવૈયું બધું આપણે બંધ કરવાનું છે એ કરી દઈએ પહેલા. તો મૂડી ખાતામાં માધવ અને ગોપીનો સરવાળો કરશો તમે જમા બાજુનો. તો જમા બાજુનો સરવાળો એનો થયો 1,42,000 અને 56,000 રૂપિયા. અને એ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ છીએ પહેલા 1,42,000 અને 56,000 રૂપિયા. અને એમાંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવતની રકમ આવે છે 91,000 અને 39,000, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. હવે એ બાકી અને એના પછી રોકડ બેંક ખાતું આપણે બંધ કરીએ. તો રોકડ બેંકનો ઉધાર બાજુનો સરવાળો 12,500. હવે અહીંયા ધ્યાન આપજો બધા. આપણે રોકડ મૂડી ખાતું બંધ કર્યું એમાં બાકી આગળ લઈ ગયા આવ્યા સર ઉભા રહો 2 મિનિટ. બાકી આગળ લઈ ગયા એમાં આવ્યા 91,000 અને 39,000 રૂપિયા. એના પછી રોકડ બેંક ખાતું બંધ કરવાનું છે તો એમાં 12,500 ઉધાર બાજુનો સરવાળો થયો. એ સરવાળો આપણે જમા બાજુ લખો 12,500, એમાંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવતની રકમ આવી આપણી જોડે 7,500, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. બીજા શબ્દમાં આખરની રોકડ બેંક શિલ્લક અને ત્રીજા શબ્દમાં કાર્યશીલ મૂડી. જેને લખવાનું બાકી હોય એ પહેલા લખી નાખો, પછી પાકા સરવૈયામાં અસર આપી દઈએ છીએ. થઈ ગયું સર. ઓકે, તો હવે પાકા સરવૈયામાં અસર આપીએ છીએ આપણે. પાકા સરવૈયામાં મૂડી લખી નાખો. એના પછી જે આપણે રાધાની લોન છે આપણે અહીંયા દેવા સ્વરૂપે અહીંયા પણ લખવી પડશે, કેમ કે હજી આપણે ચૂકવવી નથી. એટલે રાધાની લોન ખાતે પાકા સરવૈયામાં પણ અસર આપવાની રહેશે. હવે લોનની રકમ 75,000 રૂપિયા. એના પછી મિલકત લેના બાજુ રોકડ બેંક, મિલકત લેના બાજુ રોકડ બેંક, જેની અંદર રકમ લખવાની છે 7,500. આ બધી અસર અપાઈ જાય એટલે પાકા સરવૈયાનો સરવાળો 3 લાખ રૂપિયા તમારો થશે. ઓકે, પાકા સરવૈયાનો સરવાળો 3 લાખ રૂપિયા. હવે જેને લખવાનું બાકી હોય એ જોઈ લો ફરીથી. બધું તમને વન બાય વન બધા ખાતા અને પાકું સરવૈયું ફરીથી શો કરી દઉં છું. જેને લખવાનું બાકી હોય એ કહેજો, બાકી હોય ત્યાં કહેજો. હું ફરીથી હવે બધું સ્ટાર્ટિંગથી તમને સ્ક્રીન બતાવી દઉં છું. પુનઃ મૂલ્યાંકન ખાતું કોઈને બાકી હોય તો બોલજો. ભાઈ માઇક બંધ રાખજો. કોઈને બાકી હોય એ જ ખાલી બાકી છે એવું શબ્દ બોલશે તો હું ઊભી રાખી સ્ક્રીન પછી જવા દઈશ. મૂડી ખાતું અને રોકડ બેંક ખાતામાં કોઈને અસર બાકી છે? ના સર. ના માટે નથી બોલવાનું, બાકી હોય એ જ બોલે ખાલી કે મારે બાકી છે. કોઈને બાકી નથી. પાકું સરવૈયું કોઈને બાકી હોય? પાકું સરવૈયું કોઈને બાકી? કોઈને નથી. ચલો આખો લાખો સર. હા તો બોલ, લખી નાખ.
જવા દો સર હવે. હા, હવે એક વસ્તુ કહું છું એ ધ્યાનથી સાંભળજો. મેં અત્યાર સુધી 5-6 દાખલા તમને કરાયા, પણ એમાં ઉપર બધામાં મારાથી અહીંયા એક જ કોપી પેસ્ટ અમુક વસ્તુ કરું એટલે આમાં ઉપર બધામાં પ્રવેશ બાદનું એવો શબ્દ લખાયેલો છે. તમે ત્યાં નિવૃત્તિ બાદનું પાકું સર્વૈયું કરી નાખજો. પાકા સર્વૈયામાં નિવૃત્તિ બાદનું ઉપર લખેલું હોય તો તમે, અને જો તમે નવી પેઢીનું જ પાકું સર્વૈયું એવો શબ્દ લખેલો હોય તો વાંધો નથી. પણ પ્રવેશની જગ્યાએ શબ્દ હવે અત્યારે નિવૃત્તિના દાખલા ચાલે છે આપણા, એટલે અહીંયા તમે નિવૃત્તિ શબ્દ કરી દેજો. મારાથી એનું એ જ લખાઈ ગયેલું છે એટલે ધ્યાનમાં રાખજો. હવે કોઈને ગણતરી લખવાની બાકી હોય તો ગણતરી બાકી છે કોઈને લખવાની? ઓકે, ગણતરી બાકી છે ભાઈ. માઇક ખોલ્યું તો કોને ખોલ્યું? હા, લખી નાખો. ના સર. 1 મિનિટ કહ્યું ને. ના માટે તો કોઈ બોલવાનું જ નથી. બાકી ના હોય તો બોલવાનું જ નહીં, પણ બાકી હોય તો બોલો. એમના માટે જ છે અત્યારે, જેને બાકી છે એના માટેની જ વાત છે ભાઈ. બોલ. હું પછી વાત કરું, બાર ઝૂમ મીટિંગ ચાલુ, હું પછી વાત કરું. ભાઈ લખાઈ ગયું? સોરી, નેટવર્ક જતું રહ્યું હતું. કોને બાકી હતું લખવાનું? હેલો, કશિશ લખાઈ ગયું તમારે? હા સર, લખાઈ ગયું. હવે એના પછી હવે આપણે લોન ખાતું સમજાવવાનું છે, તો લોન ખાતા ઉપર આવી જજો. એના માટેની પહેલા જરૂરી ગણતરી લખવાની છે, તો જરૂરી ગણતરીમાં નીચે લખજો. હવે રાધાની લોન 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા એવું કહ્યું છે. હવે આની અંદર પહેલા ધ્યાનથી સમજી લેજો તમે. 2 સરખા વાર્ષિક હપ્તા, હંમેશા હપ્તો મુદ્દલ જે રકમ હોય, મૂળ કિંમત જે હોય, તો મૂળ કિંમત આપણે એની લોન કેટલાની છે? 75,000ની. તે 75,000ના 2 હપ્તા બનાવવાના છે. એટલે કે એને 2 વર્ષમાં આપણે પૂરા કરવાના. એટલે પહેલા વર્ષે એક અડધો હપ્તો, બાકીનો બીજો અડધો બીજા વર્ષે. તો 75,000ના 2 ભાગ પાડીએ તો એની રકમ થાય 37,500. હવે પહેલા વર્ષે જ્યારે હપ્તો ચૂકવીએ છીએ એટલે 37,500 મુદ્દલ વત્તા એનું જે પણ વ્યાજ થયું આખા વર્ષનું, તો એ વ્યાજ એની અંદર ઉમેરીને આપણે પૈસા ચૂકવવાના છે. આ વસ્તુ સમજી લેજો ફરીથી, કે જ્યારે પણ તમને લોન ખાતું બનાવવાનું કહેલું હોય તો એમાં જે પ્રમાણે તમને હપ્તા ચૂકવવાનું કહ્યું હોય તો એમાં તમારે હપ્તા મુદ્દલના પહેલા ભાગ પાડવાના. મુદ્દલ રકમ એટલે જે લોનમાં જે રકમ આવેલી હોય એના. ધારો કે તમને અહીંયા 2 કહ્યું છે તો 2 ભાગ પાડ્યા. તમને 4 કહ્યું હોય તો 4 ભાગ પાડવાના. 3 કહ્યું હોય તો 3 ભાગ પાડવાના. અને એમાં દર વર્ષે હવે આપણે પહેલો હપ્તો ચૂકવીએ તો પહેલા હપ્તાની અંદર પ્લસ વ્યાજ ઉમેરવાનું અને પછી એની કુલ રકમ ચૂકવવાની છે. પણ મુદ્દલ રકમનો જે હપ્તો બન્યો છે એ હપ્તો બદલાવો જોઈએ નહીં. આ ધ્યાનમાં રાખજો. વ્યાજ ઉપર નીચે થશે તમારું. વ્યાજ પહેલા વર્ષે વધારે હોય, બીજા વર્ષે ઓછું હોય, ત્રીજા વર્ષે એનાથી ઓછું થશે. કેમ કે જેમ જેમ પૈસા ચૂકવાતા જશે એમ એમ શું થાય? મુદ્દલ કિંમત ઘટતી જાય એટલે એનું વ્યાજ પણ ઘટતું જશે. એટલે તમે ધ્યાન રાખજો. હવે એના પછી બીજા નંબરની લીટીમાં લખો, એટલે કે લોનની મુદ્દલ રકમ 75,000 અત્યારે આવી છે. એના પછી ત્રીજા નંબરમાં લખો 2 સરખા હપ્તા કહ્યું છે. એટલે 2 સરખા હપ્તા એટલે કે 75,000 ભાગ્યા 2 બરાબર 37,500 નો એક હપ્તો થાય. 37,500 નો એક હપ્તો થાય. એના પછી આમ આ હપ્તામાં વ્યાજ ઉમેરીને કુલ રકમ ચૂકવાશે. મેં જે તમને સમજૂતી હું બોલી ગયો છું એ જ તમને વાક્ય સ્વરૂપે લખવાનું કહું છું, કેમ કે તમને યાદ રહે. ગણતરીમાં ક્યાં પણ આ વસ્તુ આવે તો તમે વાંચો તો પણ તમને ધ્યાનમાં રહેશે. લખી નાખો.
લખાઈ જાય એટલે કહેજો ભાઈ. લખાઈ ગયું સર. ઓકે, ના સર. હા લખી નાખો, જેને બાકી છે એ લખી નાખો. હવે લખાઈ ગયું હશે મારા હિસાબે. હા સર. તો હવે આપણે લોન ખાતા હેલો, ઉપર સર. જઈએ. હા બોલો. હા સર, એટલે અવાજ બંધ થઈ ગયો તો ને એટલે આવો ને હવે અવાજ. હા ભાઈ અવાજ આવે છે. હવે રાધાની લોન નું ખાતું, હવે એમાં ધ્યાનથી સાંભળજો. લોન એ આપણા માટે દેવું છે. પહેલો નિયમ, કોઈ પણ પ્રકારની લોન આપણી જોડે હોય તે આપણા માટે દેવું કહેવાય, અને દેવાની જમા બાકી હોય એટલે અહીંયા આપણે પહેલા લખ્યું છે 1/4/2016 રાધાના મૂડી ખાતે 75,000 રૂપિયા. એ કઈ રીતે અસર આપી એ તમને ખ્યાલ છે, એટલે જમા બાકી હોય એ ધ્યાનમાં રાખજો. હવે આપણે 1/4/16 આ પૈસા લોન સ્વરૂપે રાખ્યા છે. હવે બે સરખા વાર્ષિક હપ્તા, એટલે પહેલું વર્ષ પૂરું થાય એનું લોનનું પહેલું વર્ષ કહું છું. તો લોનનું પહેલું વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2017. કારણ 1/4/16 શરૂ થાય છે લોનનું વર્ષ, તો એનું વર્ષ ક્યારે પૂરું થશે લોનનું? 31/3/2017. તો એ તારીખે આપણે પહેલા એની ઉપર જે મુદ્દલ રકમ છે એના ઉપર પહેલા એને વ્યાજ આપવું પડશે. પહેલા શું આપવાનું છે? વ્યાજ. તો વ્યાજ એ આપણા માટે ખર્ચો છે, પેઢી માટે ખર્ચો છે, પણ જેની લોન હોય એ લોન વાળા માટે શું હોય? આવક. અત્યારે આપણે રાધાને લોન ઉપર વ્યાજ આપવાનું છે, તેના લોનમાં એ વ્યાજ શું થશે? પ્લસ થશે, એટલે જમા બાજુ અસર આવશે. તો અહીંયા આપણે લખવાનું છે તારીખ 31/3/2017 અને વિગતમાં લખો લોન વ્યાજ ખાતે, કારણ રાધાની લોનની અંદર એ વ્યાજ પ્લસ થશે. તો 75,000 નું આખા વર્ષનું 10% લેખે વ્યાજ ગણશો તો 7,500 વ્યાજ થયું. કેટલું વ્યાજ થયું? 7,500. હવે આપણે એમાંથી પહેલો હપ્તો ચૂકવવાનો છે મુદ્દલના અડધા પૈસા, એટલે 37,500 વત્તા 7,500 વ્યાજ સહિત. તો 37,500 વત્તા 7,500 એટલે કે કેટલા થશે? 45,000. હા 45,000 રૂપિયા. તો હવે 45,000 રૂપિયા આપણે ચૂકવીએ તેની આમનોંધ થાય રાધાની લોન ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. આપણે પૈસા ચૂકવીએ તો લોન ઘટે, ઘટે એટલે ઉધાર બાજુ અસર. તો ઉધાર બાજુ અસર આપો તારીખ 31/3/2017. ત્યાં લખો રોકડ બેંક ખાતે અને રકમમાં લખો 45,000 રૂપિયા. હવે બંને બાજુનો સરવાળો કરશો એટલે આ પહેલું વર્ષ લોનનું પૂરું થયું. 1/4 થી 31/3/17 સુધીનું પહેલું વર્ષ પૂરું થયું. તો હવે આપણે ત્યાં નીચે જ, સૌથી નીચે નહીં, હદ વચ્ચે આ બે લીટી તમારી લખાઈ જાય, એના પછી તમે ત્યાં ત્રીજા નંબરની લીટીમાં સરવાળો કરો અને ત્યાં લીટી આપજો. સરવાળા માટેની બે લીટી આપી દેજો ઉપર નીચે, એટલે 75 ને 7,500 એટલે 82,500. એ 82,500 હવે આપણે ઉધાર બાજુ રકમના ખાનામાં એ જ લાઈનમાં લખવાનું. એમાંથી ઉપરના 45,000 બાદ કરશો એટલે તફાવત આવ્યો 37,500, જે એ જ તારીખે આપણે બાકી આગળ લઈ ગયા. એ રીતે લખવાનું છે. આ 4 લીટી પહેલા લખી નાખો, પછી આગળ સમજાવું છું બીજું. સર આ 45 વાળાની આમના ફરીથી બોલો. રાધાની લોન ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. લોનના પૈસા પાછા કર્યા એટલે લોન ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. પૈસા જાય છે આપણી જોડેથી એટલે લખાઈ ગયું સર. હા. હવે અહીંયા ધ્યાન આપજો. આ રાધાની લોનનું ખાતું આપણે કન્ટિન્યુ રાખવાનું છે. એમાં આ જે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ લખ્યું છે અત્યારે? ઉધાર બાજુ. હવે બીજા વર્ષની શરૂઆતમાં એ ક્યાં જશે? જમા બાજુ. તો બીજા વર્ષની શરૂઆત કરીએ તો હવે 31/3/2017 પછી હવે તારીખ કઈ આવશે? 1/4/2017. તો હવે જમા બાજુ લખો 1/4/2017 અને ત્યાં લખજો બાકી આગળ લાવ્યા રકમની અંદર 37,500. રકમની અંદર 37,500. એ જ પ્રમાણે જે ઉપર પ્રમાણે અસર આપી એ જ પ્રમાણે ફરીથી આપણે હવે આપણું વર્ષ પાછું પૂરું થાય છે 31/3/2018.
1/4/17 થી હવે આપણું વર્ષ બીજું ક્યારે પૂરું થશે? 31/3/2018 અને એ તારીખે પહેલા આપણે વ્યાજ ગણવું પડશે. તો હવે આપણી જોડે શરૂઆતમાં મુદ્દલ કેટલી હતી? એ વર્ષની શરૂઆતમાં 37,500. 37,500 ના 10% 3750 વ્યાજ એટલે 3,750 રૂપિયા વ્યાજ લખાશે. એટલે લોન વ્યાજ ખાતે લખો 3,750. હવે એ મુદ્દલ નો હપ્તો અને 3750 એ બંનેની રકમનો સરવાળો હવે આપણે રોકડમાં ચૂકવી દઈશું. હવે ચૂકવીશું એ તારીખ પણ કઈ છે? 31/3/2018 ઉપર જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ આપણે કયું અભ્યાસ આધારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. તો એ રીતે અહીંયા લખીશું. હવે આપણે રકમમાં લખજો 41,250 અને હવે બંને બાજુનો સરવાળો કરશો તો બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. એટલે લોનનું ખાતું 2 વર્ષમાં પૂરું થઈ ગયું આપણું. એના વ્યાજ સહિત આપણે પૈસા એને ચૂકવી દીધા. આની આ એક જ અસર બધી જગ્યાએ આપવાની છે એવું સમજી લો. આનું આપણે રોકડ બેંક ખાતામાં કોઈ અસર આપવાની નથી અત્યારે. કઈ આપણે 1/4/16 થી 31/3/18 ના કોઈ હિસાબો લખ્યા નથી. આ ધ્યાનમાં રાખજો. એટલે રોકડ બેંક ખાતામાં આની કોઈ અસર આપતા નહીં. લોન વ્યાજની કોઈ અસર બીજી જગ્યાએ આપતા નહીં. ફક્ત અહીંયા જ અસર આપીને એને પૂરું કરવાનું છે આપણે. લખાઈ ગયું સર. હવે અહીંયા દાખલા નંબર 9 પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 10 શરૂ કરીએ છીએ. તમને બધાને 2 મિનિટ આપું છું. 8 ને 10 થઈ જાય. 8 ને 12 આપણે શરૂ કરીએ છીએ. એટલે અહીંયા ઝૂમ મીટિંગ ચાલુ જ છે પણ 8 ને 12 હું દાખલાની શરૂઆત કરીશ. જેને ખાના પાડવાના બાકી હોય તે લોકો ખાના પાડીને તૈયાર થઈ જાઓ. ચાલુ ખાતા બનાવવાના છે ધ્યાનમાં રાખજો 10 નંબરના દાખલામાં. હવે દાખલાની શરૂઆત કરું છું. ખાના સર 2 મિનિટ ખાલી. ભાઈ 3 મિનિટ આપી મેં. આ તો સર પહેલા દોરી જ રહ્યો હતો. મેં 2 ને 9 8 ને 9 મિનિટે તમને એવું કહ્યું કે 8 ને 10 મેં ચાલો 2 મિનિટ આપું છું પણ મેં તોય તમને 3 મિનિટ આપી. ચાલુ કરો ને. હવે ચાલુ જ કરું છું ભાઈ. હવે અહીંયા ધ્યાન આપજો. દાખલા નંબર 10 કાંઈ આપણે રકમ વાંચીશું ત્યાં સુધી તું સાંભળ અને દોડતો જા જેને બાકી હોય એને. હવે દાખલા નંબર 10 દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે.
તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. હવે પહેલા નંબરની લીટી જે આપણને કહ્યું છે એમાં ખાસ ધ્યાન આપજો. દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે મૂડી ઉપરથી આપણે એમનું નફા નુકસાનનું પ્રમાણ કાઢવાનું છે. જે અગાઉ પ્રવેશના દાખલામાં તમને સમજાવેલું છે, ફરીથી અત્યારે સમજી લેજો જેને ખબર ના પડી હોય અથવા રિવિઝન થઈ જશે. એના પછી ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. પાકા સરવૈયાની નીચે ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. ભાગીદારો એવું નક્કી કર્યું, એટલે કે જે નીચે હવાલા આપ્યા છે હવાલા પ્રમાણે અસર આપીશું. હવે નીચે સૌથી નીચે કહ્યું છે કે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો હવે આપણે સૌથી પહેલા તમારે જે મૂડીનું પ્રમાણ કહ્યું છે એના ઉપર પહેલા આપણે થોડી ગણતરી કરીને લખી નાખીએ છીએ. તો ગણતરીના પેજ ઉપર આવી જાઓ. એમાં સૌથી પહેલા આપણે ગણતરીઓ લખી નાખીએ છીએ એટલે આપણને નફા નુકસાનનું જૂનું પ્રમાણ ખ્યાલ આવી જાય. મૂડીના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ કહ્યું છે. તો દીપ 1 લાખ રૂપિયા મૂડી, જ્યોતિ 1,50,000, ગીતા 1 લાખ. હવે બધામાં સરખા જીરો જે હોય પહેલા કાઢી નાખવાના. એટલે બધામાંથી 4 જીરો નીકળી ગયા. એટલે વધ્યા 10, 15 અને 10. હવે એને આપણે 5 વડે ભાગી નાખ્યા તો 5 દુ 10 એટલે 2 વધ્યા. 5 તરી 15 એટલે 3 વધ્યા. 5 દુ 10 એટલે 2 વધ્યા. તેનું પ્રમાણ થઈ ગયું 2:3:2. દીપ, જ્યોતિ અને ગીતાનું પ્રમાણ આવ્યું 2:3:2. એટલે તમને નફા નુકસાનનું પ્રમાણ લખી નાખવા 2:3:2. લખાઈ ગયું હશે. આ જૂનું પ્રમાણ ને સર? હા, નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે ભાઈ. દીપ, જ્યોતિ અને ગીતા 2:3:2 લખાઈ ગયું. હા સર. હા. હવે એના પછી પ્રશ્ન ઉપર જઈએ છીએ. હવે આમાં સૌથી પહેલી અસર આપણે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં આપવાની છે. એટલે આપણે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં અસર આપી દો. પહેલા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા એમાં દીપ, જ્યોતિ અને ગીતાની મૂડી લખી નાખો. અને એ લખ્યા પછી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રકમ 22,000 રૂપિયા. ભાઈ દેખાય છે ને સ્ક્રીન ઉપર? રોકડ બેંક ખાતું નીચે છે, બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા. હા, હવે બંને બાજુ અસર અપાઈ ગઈ. હા સર. તો હવે પ્રશ્ન ઉપર જઈએ છીએ. એમાં હવાલા નંબર 1, દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1 રાખવું અને પાઘડીનું મૂલ્ય 70,000 રાખવામાં આવ્યું છે એવું કહી દીધું છે આપણને. તો નવું પ્રમાણ આપણે લાભની ગણતરી કરવા માટે ધ્યાનમાં રાખવાનું છે. અને પાઘડીનું મૂલ્ય જેના ઉપરથી આપણે જે ભાગીદાર નિવૃત્ત થાય છે જ્યોતિ, એને મળતી પાઘડીની રકમ શોધવાની પણ છે. અને જેને લાભ થયો હશે એ લાભના પ્રમાણમાં ચૂકવશે એ બધી ગણતરી આપણે લખવાની છે. હવે તો હવે ગણતરીના પેજ ઉપર આવી જાઓ. જ્યાં આપણે લખીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલા લાભ માટેની ગણતરી કરવાની છે. તો લાભ માટેની ગણતરી કરીએ છીએ. ભાગીદારના નામ દીપ, ગીતા. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2/7, 2/7. દીપ અને ગીતાનું લેવાનું છે. જ્યોતિ નિવૃત્ત થાય છે, ધ્યાનમાં રાખજો. એટલે 2/7, 2/7. નફા નુકસાનનું નવું પ્રમાણ 1/2, 1/2. એના પછી તમારે લખવાનું છે વાક્ય નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોય ત્યારે લાભનું પ્રમાણ સરખું થાય. લખી નાખો. નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોય ત્યારે લાભનું પ્રમાણ સરખું થાય. જેને આ વાક્ય ખબર ના પડે એ સવાલ પૂછી શકે છે કોઈ પણ. વાક્ય લખાઈ જાય, ગણતરી લખાઈ જાય એટલે કહેજો ભાઈ. થઈ ગયું સર. ઓકે.
લખાયું સર. હવે હવે મારો સવાલ છે, મને જવાબ નથી મળ્યો તો હું સવાલ પૂછું છું, તો એમાં મને જવાબ આપજો. આમાં સરખું કઈ રીતે? મને ખ્યાલ નથી આવ્યો. એટલે મેં લખ્યું છે પણ મને ખ્યાલ નથી આવ્યો. હવે કોઈ કહેશે? તમારા જોડેથી સવાલ મને મળ્યો નથી, પણ મારે હવે સવાલ જાણવો છે તમારી જોડે. તમને આવડી ગયું એટલે મારે શીખવું પડે ને. હેલો સર. બોલો સર બોલો. જૂનું પ્રમાણ હા, સર, જૂનું Hello. પ્રમાણ એક જણ બોલો, એક જણ બોલો. કોઈ બી એક જણનું માઇક ખુલ્લું રાખો, એક જ જણ બોલો. સર ખબર ના પડી સરખું કેવી રીતે થયું. તો મેં પહેલા સવાલ પૂછ્યો ત્યારે તમે કોઈ સવાલ તો આપ્યો નહીં જવાબ, કે ભાઈ મને ખબર ના પડી, એટલે તો મેં સવાલ પાછો પૂછ્યો. ને હવે તું મને સર પૂછે છે. લખતો તો સર. અરે પણ એટલા માટે તો કહું છું, તો ભાઈ એવું કહેવું જોઈએ કે સાહેબ હજી 2 મિનિટ ઉભા રહો, હું લખીને પછી તમે પૂછો સવાલ. ના સર આ વાક્ય તમે લખાયું છે નફા નુકસાન જૂનું, તો એ વાક્ય લખતો હતો ને તારે યાદ આવ્યું એટલે તો પૂછ્યું સર કે સરખું કેવી રીતે. વાંધો નહીં, હવે આપણે ઉલ્લુ બનાવાય. આ જવાબ આપવા વાળા જવાબ આપે છે. ચલો હવે આપણે આદિત્ય જવાબ આપે છે ને, બોલ. સર આ 2:2 છે એને 1:1 થઈ ગયું એટલે સરખું તો થઈ ગયું. વાત સાચી છે. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. નફા નુકસાનનું જૂનું પ્રમાણ જુઓ બંનેમાં, દીપ અને ગીતામાં 2/7 2/7, એટલે બંને પ્રમાણ કેવું છે? બંનેનું સરખું. સરખું હોય એટલે 1:1 જ કહેવાય ને. આને 1 રૂપિયો આને 1 રૂપિયો, એટલે બંનેનું પ્રમાણ શું થયું? 1:1 જ થયું. આ એક પ્રકારનું. અને નફા નુકસાનનું નવું પ્રમાણ પણ 1:1 જ આપેલું છે. એટલે બંને નવું અને જૂનું કેવું કહેવાય? સરખું કહેવાય. કે આ બંનેના પ્રમાણ જૂનામાં સરખા હતા અને નવામાં સરખા છે. એટલે અહીંયા કહ્યું છે કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોય તો લાભનું પ્રમાણ પણ કેવું થાય? સરખું જ થાય બંનેનું. હવે આપણે લાભ શોધવાની ગણતરી કરવાની નથી. હા બોલો. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2/7 2/7, તો દીપ અને ગીતા બંનેના પ્રમાણ કેવા છે? સરખા. સરખા હોય તો બંનેને 1:1 પણ લખી શકાય ને આપણે. એ રીતે નવું પ્રમાણ પણ આપણને અંદર કહી દીધું છે 1:1. તો નવું અને જૂનું પ્રમાણ સરખું થાય તો લાભનું પ્રમાણ પણ કેવું થાય? આ નિયમ છે કે જ્યારે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ સરખું હોય તો લાભનું પ્રમાણ પણ સરખું જ થાય છે બંનેના. એટલે તમારે આ વાક્ય લખવાનું ખાસ યાદ રાખજો. પરીક્ષામાં લાભ શોધવા નથી બેસવાનો. બંનેનો લાભની ગણતરી કરશો તો જવાબ એવો આવશે, બંનેનો સરખો જ આવશે. પણ આ નિયમ છે, યાદ રાખજો કે જ્યારે પણ નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખા હોય, બે ભાગીદારોના પ્રમાણ સરખા જ હોય, તો લાભનું પ્રમાણ પણ કેવું આવે? જવાબ સરખો જ આવે. હવે એના પછી હવે લખો તમે પાઘડીના પ્રીમિયમ માટેની ગણતરી. તેમાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 70,000 આપેલું છે. એમાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને મળતી પાઘડીની રકમ શોધવાની છે. એના માટેનું સૂત્ર લખો. જ્યોતિને મળવાની પાઘડીની રકમ બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ અથવા તેનો ત્યાગ. હવે એની ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે 30,000 રૂપિયા. જ્યોતિને મળતી પાઘડી બરાબર 70,000 ગુણ્યા 3/7, તો જ્યોતિને મળતી પાઘડી બરાબર 30,000. જે ચાલુ રહેનાર ભાગીદારો દીપ અને ગીતા સરખા પ્રમાણમાં આપશે, એટલે 15,000 બંને જણા આપશે. ગણતરી લખી નાખો જેને બાકી છે. સર બોલો. 3/7 કેવી રીતે આવે? ભાઈ નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3 અને ત્રણેય ભાગીદારોનો સરવાળો ભાગાકારમાં 3 લખેલા છે. જો જ્યોતિનું જૂનું પ્રમાણ શું છે? 3, અને એ બંનેનો ત્રણેય ભાગીદારોના જૂના પ્રમાણનો સરવાળો કરીશ તો ભાગાકારમાં કેટલા આવશે? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હજી પેલા હા સર આવ્યો સર આવ્યો. હા. લખાઈ ગઈ સર. હું બને ત્યાં સુધી તમને આ બધી સમજૂતીમાં વાક્ય રચના લખાઈને કામ કરાવું છું. એનું કારણ છે કે અમુક વાક્ય રચના તમે ભવિષ્યમાં પણ જ્યારે જોશો તો તમને એ વખતે ધ્યાનમાં આવશે. મેં અહીંયા એટલા માટે લખ્યું છે તેનું નફા નુકસાનનું પ્રમાણ પાઘડીના મૂલ્યાંકનમાં. તો નફા નુકસાનનું પ્રમાણ જોવાનું છે. તો નફા નુકસાનનું પ્રમાણ જ્યોતિનું પ્રમાણ તમે જુઓ તોય તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 3/7. આ રીતે ધ્યાનમાં રાખજો એટલે ભવિષ્યમાં ભૂલી ના જતા.
પાછું યાદ રાખજો, આગળ કોલેજમાં આ બધા ચેપ્ટર રિવિઝન થશે તો એ વખતે તમારે અત્યારથી પાકું કરી દેવાનું છે. હવે આ 30,000 ની અસર આપણે ચાલુ ખાતામાં આપવાની છે. તો આપણે ચાલુ ખાતામાં હવે જુઓ, જૂના પાકા સરવૈયામાં ચાલુ ખાતાની કોઈ બાકી આપેલી નથી, એટલે આપણે હવે ચાલુ ખાતાની બાકીઓ આપેલી ના હોય એટલે ડાયરેક્ટ અસર આપી દઈએ છીએ પાઘડીની. જ્યોતિને પાઘડીની રકમ મળે છે. કોણ આપે છે? દીપ અને ગીતા સરખા હિસ્સે. એટલે અહીંયા ચાલુ ખાતામાં જમા બાજુ દીપ અને જ્યોતિનું નામ લખાશે. તો એ પ્રમાણે નામ લખીએ છીએ આપણે. દીપના ચાલુ ખાતે અને ગીતાના ચાલુ ખાતે, અને જ્યોતિની અંદર 15,000 રૂપિયા 15,000 રૂપિયા રકમ લખી નાખો. હવે એ બંનેના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાનું છે દીપના જ્યોતિના ચાલુ ખાતે, અને દીપ અને ગીતાના દીપ અને ગીતાના ચાલુ ખાતામાં અસર આપવાની 15,000 15,000. અહીંયા લખવાનું જ્યોતિના ચાલુ ખાતે, કેમ કે દીપે 15,000 આપ્યા, ક્યાં ગયા? જ્યોતિના ચાલુ ખાતામાં. ગીતાએ 15,000 આપ્યા, ક્યાં ગયા? જ્યોતિના ચાલુ ખાતામાં. એટલે અહીંયા લખવાનું જ્યોતિના ચાલુ ખાતે 15,000 અને રકમ દીપના ખાનામાં. ગીતામાં લખવાના 15,000. એ રીતે અસર આપી દો. જવા દો. એના પછી હવે આગળ જઈએ છીએ પ્રશ્ન ઉપર. 2 નંબરનો પોઈન્ટ, દેવાદાર પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવી. દેવાદાર પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવી. સુધીનો અર્થ શું કરવાનો છે? રાખવી. હા, તો 10% સુધી રાખવાની છે. એટલે 40,000 ના 10% એટલે 4,000 રાખવાના છે. તો નવી ગાલખાત અનામત 4,000, જૂની આપણને આપેલી છે 6,000, એટલે 2,000 નો ફાયદો. ગાલખાત અનામત ઘટી ગઈ આપણી એટલે ફાયદો. તો એની બીજી અસર નફાનું પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, અને પહેલી અસર પાકા સરવૈયામાં આપી દો. દેવાદારો અંદરના કોલમમાં 40,000, એના 10% ગાલખાત અનામત 4,000 રૂપિયા, એટલે બહારના કોલમમાં બાદ બાકી કર્યા પછી 36,000 રૂપિયા. દેવાદારો 40,000 બાદ ગાલખાત અનામત હવાલાની 4,000 એટલે 36,000 રૂપિયા બહારના કોલમમાં. હવે ગાલખાત અનામત હવાલાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કોઠો બનાવવાનો છે. ગાલખાત અનામત હવાલાની 4,000 રૂપિયા માઇનસ ગાલખાત અનામત જૂની 6,000 રૂપિયા. 4 માંથી 6,000 બાદ કરવું એટલે માઇનસ 2,000 રૂપિયા. માઇનસમાં જવાબ આવે એટલે એને કહેવાય સામેની બાજુ લઈ ગયા, અને સામેની બાજુ એટલે જમા બાજુ લખવાનું છે. સામેની બાજુથી લાવ્યા ગાલખાત અનામતના 2,000 રૂપિયા. લખી નાખો ગણતરી. લખાઈ ગયું સર. ઓકે, તો હવે આગળ જઈએ છીએ આપણે. સર 2 મિનિટ. લખી નાખ ભાઈ, કોને બાકી છે લખી નાખ. જવા દો. હવે એના પછી આગળ જઈએ તો એમાં સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવો. ફરીથી વાક્યમાં કરતા કોણ છે ધ્યાનમાં રાખજો. પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. તો પડતર કિંમત 100% હોય અને એમાં 25% વધારે કરીએ તો 125% કિંમતે અહીંયા લખેલો છે સ્ટોક આપણો. 50,000 ની કિંમત છે, આપણા માટે કેટલા ટકા કહેવાય? 125%. તો 125% એ 50,000, તો 100 એ કેટલા? એટલે તમને પડતર કિંમતની ગણતરી લખવી પડશે. તો એના માટે ગણતરીના પેજ ઉપર આવી જાઓ અને જરૂરી ગણતરી પણ લખી નાખો એની. સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધુ કિંમતે દર્શાવેલ છે, જે તેની પડતર કિંમતે દર્શાવવો એવો હવાલો આપેલો છે. તો આપણે જેના કરતા કહ્યું એના માટે 100% ધાર્યા, એમાં પછી લખ્યું 25% વધુ કિંમતે ચોપડામાં દર્શાવેલ, એટલે કે ચોપડાની જે કિંમત છે કેટલા ટકા કહી? 125%ની કિંમત કહેવાય. તો 125 એ 50,000, તો 100 એ કેટલા? પછી પડતર કિંમત બરાબર 100 ગુણ્યા 50,000 ભાગ્યા 125.
કરશો એટલે પડતર કિંમત તમારી થઈ ગઈ 40,000 રૂપિયા. ગણતરી લખી નાખજો. જવા દો સર. ઓકે. સર 2 મિનિટ સર ઉભા રહો સર. સર 2 મિનિટ ઉભા રહો. હા 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 લખી નાખો. બધાને બાકી છે લખી નાખો. આદિત્ય બોલો શું હતું? હાથ ઊંચો કર્યો છે. અરે ના સર ભૂલથી ટચ થઈ ગયું. ઓકે. થઈ ગયું સર. ઓકે બધાને લખાઈ ગયું હશે તો આગળ વધીએ છીએ હવે આપણે. તો પ્રશ્ન ઉપર જઈએ છીએ. હવે આમાં ધ્યાન આપજો. 4 નંબરનો હવાલો. ટ્રેડમાર્કના રૂપિયા 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે. એટલે કે ચાલુ વર્ષે આ ટ્રેડમાર્ક નામની મિલકત આપણે લાવેલા છે જે કુલ 6 વર્ષ માટે છે. હવે 6 વર્ષ માટે હોય એટલે 6 વર્ષ વડે એને ભાગીએ તો 1 વર્ષનો ઘસારો કેટલો મળશે? 10,000 રૂપિયા. ધ્યાનમાં રાખજો. ટ્રેડમાર્ક નામની મિલકત ચાલુ વર્ષે આપણે લાવેલા છે જેનો ઉપયોગ આપણે 6 વર્ષ માટે જ કરવાનો છે. તો દર વર્ષે એની કિંમત કેટલી માંડી વાળવાની ઘસારા સ્વરૂપે? તો એને 6 વડે ભાગશો એટલે 1 વર્ષની કિંમત તમને મળશે 10,000 રૂપિયા. આ ધ્યાનમાં રાખજો. સોરી, હજી આપણે 3 નંબરના હવાલો તો તમે ગણતરી લખી નાખી પણ 3 નંબરની અસરો આપવાની બાકી છે. તો એની અસર આપણે પહેલા લખીએ છીએ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં અહીંયા સ્ટોકની કિંમત ચોપડામાં 50,000 હતી. નવી કિંમત 40,000 રાખવાની એટલે 10,000નો ઘટાડો થયો. તો એની પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અસર આપવાની બાકી છે એ લખી નાખો. પહેલા સ્ટોક ખાતે રકમ 10,000 રૂપિયા. સ્ટોક ખાતે રકમ 10,000 રૂપિયા લખો. લખાઈ ગઈ. અને પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ સ્ટોકની કિંમત નવી લખી નાખો. સ્ટોક ખાતે 40,000 રૂપિયા. જવા દો. એના પછી 4 નંબરનો હવાલો અત્યારે જ તમને સમજાયો. ફરીથી રિપીટ કરી દઉં છું. ટ્રેડમાર્ક 60,000 ચાલુ વર્ષે મિલકત લાવેલ છે જેનો ઉપયોગ આપણે 6 વર્ષ માટે કરવાનો છે. તો 6 વડે એને ભાગશો એટલે 1 વર્ષની માંડી વાળવાની રકમ મળશે 10,000 રૂપિયા. તો આ રકમ ઘસારા સ્વરૂપે આપણે માંડી વાળી એટલે કે બાદ કરી છે એટલે આપણા માટે નુકસાન છે. એટલે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આપો. ટ્રેડમાર્ક 60,000 રૂપિયા બાદ માંડી વાળ્યા 10,000 રૂપિયા એટલે 12ના કોલમમાં 50,000 રૂપિયા. 60,000 માંથી 10,000 આપણે ચાલુ વર્ષનું ઘસારા સ્વરૂપે માંડી વાળ્યા એટલે નવી કિંમત આપણી થઈ ગઈ 50,000 રૂપિયા. 10,000 જે માંડી વાળ્યા એ આપણા માટે મિલકતમાં ઘટાડો એટલે એક પ્રકારનું નુકસાન. તેની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપી દો. ટ્રેડમાર્ક માંડી વાળ્યા 10,000 રૂપિયા. અસર અપાઈ ગઈ. હા સર. એના પછી ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. પ્રોવિડન્ટ ફંડની હા બોલો. બીજી અસર ક્યાં આવી આની? ટ્રેડમાર્કની પહેલી અસર પાકા સરવૈયામાં ટ્રેડમાર્કમાંથી બાદ કર્યા 10,000 અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જોઈ લે. ટ્રેડમાર્ક માંડી વાળ્યા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં ટ્રેડમાર્કમાંથી બાદ કર્યા માંડી વાળેલા 10,000 એટલે 12ના કોલમમાં 50,000. હવે પ્રશ્ન ઉપર જઈએ છીએ ફરીથી. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી રૂપિયા 35,000 નક્કી થઈ. તો અહીંયા
જવાબદારી એટલે એક પ્રકારનું દેવું નક્કી થયું આપણું 35,000. પહેલા હતું કેટલું? પ્રોવિડન્ટ ફંડ આપણી જોડે હતું પહેલા 32,000. નવી કિંમત નક્કી થઈ 35,000. હવે દેવું વધ્યું એટલે નુકસાન આવ્યું એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડની જવાબદારી ખાતે 3,000 અને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ. જૂનામાં 32,000 હતા એટલે 3,000 નું આપણે દેવું વધ્યું એટલે નુકસાન એટલે પહેલી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખી નાખો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 3,000 રૂપિયા વધી ગઈ એટલે 3,000 લખો. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની નીચે 3 લીટી જેવું છોડીને પછી લખજો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 રૂપિયા. અસર અપાઈ ગઈ. હા, અસર અપાઈ ગઈ હશે. હવે જઈએ છીએ આગળ. 6 નંબરનો હવાલો. નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી એવું કહ્યું છે અહીંયા. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. તો જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે? 3,50,000. જૂની પેઢીમાં કુલ મૂડી 3,50,000. નવી પેઢીમાં કુલ મૂડી કેટલી રાખવાની છે? 350. તો પહેલા પાકા સરવૈયામાં જઈએ છીએ આપણે. મૂડી દેવા બાજુ જે ચાલુ રહેનાર ભાગીદારો છે એમના નામ લખીએ છીએ આપણે. દીપ અને ગીતા ચાલુ રહેનાર ભાગીદારો દીપ અને ગીતા એમની નવી મૂડી બંનેની ભાગીદારોની કુલ મૂડી નવા પાકા સરવૈયામાં જે જૂની મૂડી છે એટલી જ હોવી જોઈએ એટલે કે 3,50,000 જ હોવી જોઈએ. બરોબર? આ ધ્યાનમાં આવ્યું કે જે જૂના પાકા સરવૈયામાં 3 ભાગીદારોની કુલ મૂડીનો સરવાળો હતો 3,50,000 એટલી જ મૂડી નવા પાકા સરવૈયામાં તમારે એ બંને ભાગીદારોની મૂડીનો સરવાળો થવો જોઈએ. હવે ફરીથી કહું છું મારા અહીંયા મેં ઉપર પ્રવેશ બાદનું લખ્યું છે તમે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું કરી દેજો તમારામાં. હવે અહીંયા ફરીથી પ્રશ્ન ઉપર જઉં છું. આ મૂડી 6 નંબરના હવાલામાં જ આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ મૂડી દીપ અને ગીતા તેમના એટલે દીપ અને ગીતાનું જે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણે રાખશે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1 એટલે કે બંનેને સરખા હિસ્સે. તો અહીંયા 3,50,000 ને 2 ભાગમાં વહેંચી દઈએ તો 1,75,000 રૂપિયા બંનેની મૂડી આખરની થઈ. લખી નાખો નવા પાકા સરવૈયામાં અંદરના કોલમમાં 1,75,000 1,75,000 લખી નાખો પહેલા. લખાઈ ગયું છે. હવે આપણે જે અત્યાર સુધી મૂડી ખાતામાંથી આખરની બાકી અહીંયા લાવતા હતા ખ્યાલ હોય તો મૂડી ખાતામાં આપણે બાકી આગળ લઈ ગયા શોધતા હતા જેને આપણે આખરની મૂડી કહેતા હતા. તો એ આખરની મૂડી અહીંયા લખતા હતા. હવે અહીંયાથી આપણે ત્યાં લઈ જઈએ મૂડી ખાતામાં આખરની મૂડી ખાતામાં આખરની મૂડી ક્યાં લખતા હતા આપણે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ ત્યાં લખો બાકી આગળ લઈ ગયા અને એમાં દીપ અને ગીતાની મૂડીની રકમ લખી નાખો 1,75,000 1,75,000. ઉપર 2-3 લીટી રાખજો પહેલા મૂડી ખાતામાં ઉધાર બાજુ 2-3 લીટી રાખીને લખજો. લખાઈ ગયું? હા સર. હા હવે શું થયું ભાઈ? બાકી છે? હવે ફરીથી પ્રશ્ન ઉપર. હવે એના પછીની જે રકમ છે આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી એ પછી આપણે કરીશું અસર. હવે સૌથી પહેલા મિલકતો. તો મિલકતોમાં જૂની પાઘડી અને એકત્રિત નુકસાન હોય તો જોઈ લેવાનું. એ શું કરવાનું? જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું છે. તો પાઘડીને આપણે વહેંચી દઈએ ચાલુ ખાતામાં ઉધાર બાજુ 4,000 6,000 4,000 4 6 4 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6 4 6
લખી નાખો, સ્પીડ રાખજો થોડી. જવા દો. થઈ ગયું જવા દો. એના પછી હવે જવાબદારી બાજુ એકત્રિત નફાની રકમ સામાન્ય અનામત છે તે આપણે જૂના ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ વેચી દો. સામાન્ય અનામત ખાતે 8, 12, 8 લખાઈ ગયું. હા સર. એના પછી હવે જે મિલકતો અને જે દેવામાં કોઈ હવાલાની અસર આવેલી ના હોય એવી મિલકતો અને દેવા લખવાના છે. બરોબર. તે સર આપણે ચાલુ ખાતું કરો ફરી. ચાલુ ખાતું કરવું ફરીથી. ઓકે, લે ભાઈ જોઈ લે. લખાઈ ગયું ભાઈ? હા સર. હવે જે મિલકતો અને જેવા દેવા બાકી હોય તે મિલકતો અને દેવા તેમાં જે બાકી છે એ લખી નાખું છું હું. એ પ્રમાણે લખો. જમીન મકાન ખાતે 2,90,000 મિલકતો બાજુ લખો અને મૂડી દેવા બાજુ લેણદારો લખો 60,000 રૂપિયા. લખાઈ ગઈ અસર લેણદારો અને જમીન મકાન. હા. હવે સૌથી પહેલા ફરીથી પ્રશ્નમાં હવે કઈ બાકી નથી. આપણે ખાલી નીચેનું ચાલુ ખાતાનું તફાવતનું જ બાકી છે. બીજું બધું અસર પૂરી થઈ ગઈ. તો હવે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું, તેમાં તમે જુઓ ઉધાર બાજુનો સરવાળો 10 ને 10, 20 ને 3, 23,000 થયું. એ 23,000 તમે જમા બાજુના રકમના ખાનામાં સરવાળો લખો. એમાંથી ઉપરના 2,000 બાદ કરો એટલે તફાવત 21,000. જે ખોટ આવી તેનાથી ઉપર 3 લીટી છોડીને લખો. ખોટ મૂડી ખાતે એમાં જૂના ભાગીદારોના નામ લખીને ત્રણેયને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. દીપ, જ્યોતિ, ગીતા 696. થઈ ગયું. એના પછી હવે આ ખોટ, આ જે ખોટ આવી એ ચાલુ ખાતામાં લઈ જવાની છે. ચાલુ ખાતામાં ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન. હા બોલો. પુનઃ મૂલ્યાંકનમાં કોડ ચાલુ ખાતે લખવાનું. હા ચાલુ ખાતે. મેં શું લખ્યું છે? મૂડી ખાતે લખ્યું છે. હા સોરી, અહીંયા મૂડી ખાતાની જગ્યાએ ભાઈ ચાલુ ખાતે લખી નાખજો તમે. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ ખોટ ડેશ ચાલુ ખાતે લખજો અહીંયા. એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ 696. લખાઈ ગયું સર. હવે સૌથી પહેલા ચાલુ ખાતું બંધ કરો. હા અહીંયા જ છે. સૌથી પહેલા ચાલુ ખાતામાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું જ ખાતું બંધ કરવાનું છે. તો 15 ને 15, 12, 12 ને 15 ને 15, 30, 30 ને 12, 42,000 સરવાળો થયો જમા બાજુનો. જ્યોતિનો જમા બાજુનો સરવાળો. ભાઈ માઇક બંધ. જ્યોતિનો જમા બાજુનો સરવાળો 42,000. એ 42,000 તમે ઉધાર બાજુ સરવાળો લખો. એમાંથી ઉપરની રકમ 15,000 બાદ કરશો એટલે તફાવત જે આવ્યો 27,000 રૂપિયા તે એના મૂડી ખાતે લઈ જવાનું છે. જ્યોતિના મૂડી ખાતે. અને મૂડી ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. અહીંયા તફાવત ઉધાર બાજુ આવ્યો તો મૂડી ખાતામાં જમા બાજુ. અને જમા બાજુ લખવાનું જ્યોતિના ચાલુ ખાતે અને જ્યોતિમાં તફાવત લખો 27,000. હવે જ્યોતિની મૂડી ખાતું બંધ કરી દો. 150 વત્તા 27 એટલે એનો સરવાળો થયો 1,77,000. એ 1,77,000 રૂપિયા આપણે જ્યોતિમાં ઉધાર બાજુ લખો અને એ રકમ હવે એના લોન ખાતે લઈ જવાની. કયા ખાતે? લોન ખાતે. એટલે ઉપર લખી નાખો જ્યોતિની લોન ખાતે 1,77,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયામાં કોઈ ભૂલથી લખતા નહીં. ઉપરની લીટીમાં લખજો એનાથી 1,77,000 રૂપિયા જ્યોતિની લોન ખાતે. હવે બીજા ચાલુ ભાગીદારો જે છે એમના ચાલુ ખાતા અને મૂડી ખાતા બંધ કરીને હવે એની બાકી કાઢી નાખવાની છે. તો હવે જુઓ અહીંયા 1,75,000 છે મૂડી ખાતા. હવે જુઓ પેલા
ચાલુ રહેનાર ભાગીદારોના મૂડી ખાતા, તેમાં દીપ 1,75,000 ઉધાર બાજુનો સરવાળો, ગીતાનો સરવાળો પણ 1,75,000. તો એ રીતે આપણે સરવાળો કરીએ ઉધાર બાજુનો સરવાળો, તો એ સરવાળો 1,75,000 1,75,000 થઈ ગયો. એ સરવાળો તમે જમા બાજુના ખાનામાં લખો અને એમાંથી ઉપરનો તફાવત બાદ કરશો 1,00,000 તો તફાવત જે આવે એ ચાલુ ખાતે લઈ જવાનું છે 75,000 અને 75,000. હવે ત્યાં લખવાનું ચાલુ ખાતે. હવે આ ચાલુ ખાતે લઈ જઈએ તો અહીંયા જમા બાજુ અસર છે, તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખો, મૂડી ખાતેથી લાવ્યા અને એમાં રકમ લખો 75,000 75,000. હવે ચાલુ ખાતા બંધ કરવાના. હવે દીપ અને ગીતાના ચાલુ ખાતા બંધ કરીએ તો એનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે, તો ઉધાર બાજુનો સરવાળો થાય છે એ લખી દઈએ છીએ આપણે 1,00,000 રૂપિયા. એ 1,00,000 રૂપિયા તમે જમાના ખાનામાં પણ લખી નાખો અને એમાંથી ઉપરના 8,000 બાદ કરશો એટલે તફાવત આવ્યો 92,000 રૂપિયા, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. હવે ચાલુ ખાતાનો તફાવત જમા બાજુ આવે એટલે એને કહેવાય ઉધાર બાકી, અને ઉધાર બાકી મિલકત લેનાર બાજુ ચાલુ ખાતા લખવાના રહેશે. મૂડી ખાતાની બાકી મૂડી દેવા બાજુ, ચાલુ ખાતાની ઉધાર બાકી મિલકત લેનાર બાજુ. હવે એની નીચેનું આપણે રોકડ બેંક ખાતું પણ બંધ કરી દઈએ છીએ. એમાં કોઈ અસર આવેલી નથી એટલે 22,000 ના 22,000 જ બાકી આગળ લઈ ગયા. એ રીતે અસર આપી દેવાની રહેશે. ત્રણેય અસરો અપાઈ જાય, મૂડી ખાતું, ચાલુ ખાતું અને રોકડ બેંક ખાતું, એટલે પછી આપણે પાકા સરવૈયામાં અસર આપીએ. હવે એના પછી પાકા સરવૈયામાં જઈએ છીએ. તો પાકા સરવૈયામાં હવે તમે એક તો મૂડી તો લખાઈ જ ગયેલી છે આપણી. હવે રહ્યું આપણે રોકડ બેંક ખાતું પહેલા લખી દઈએ છીએ 22,000. હવે તમારે મિલકત લેના બાજુ નીચે ચાલુ ખાતાનું હેડિંગ આપીને એની નીચે નામ લખી નાખો અને એ પ્રમાણે બાકીઓ લખી નાખો. અને બધી અસરો અપાઈ ગઈ છે, ખાલી એક આપણે લોનની બાકી અહીંયા મૂડી દેવા બાજુ લખવાની બાકી છે. તો મૂડી દેવા બાજુ તમે લખો જ્યોતિની લોન જેની રકમ છે 1,77,000 અને પછી બંને બાજુનો સરવાળો કરો એટલે સરવાળો તમારો 6,22,000 રૂપિયા થશે. એની સાથે દાખલા નંબર 10 પૂર્ણ થયો.